નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય પર્યાવરણની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 14 રાજુનું ખેતર તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો પ્રકરણ 14માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો। પહેલો પ્રશ્ન છે નીચેનામાંથી કયું સાધન ખેતી કામમાં વપરાય છે? વિકલ્પ એ હળ, વિકલ્પ બી ટ્રેક્ટર, વિકલ્પ સી દાતરડું અને વિકલ્પ ડી આપેલ તમામ। તો અહીં આપેલા ત્રણેય જે સાધનો છે તે ખેતી કામમાં વપરાય છે, એટલે જવાબ આવશે વિકલ્પ ડી આપેલ તમામ। એટલે આપણે અહીં બોક્સની અંદર ડી લખવાનું છે। તો આ રીતે પ્રશ્નની સામે આવેલા બોક્સ જે છે તેની અંદર આપણો જવાબ વિકલ્પ તરીકે લખવાનો છે। ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 2, કયા પ્રાણીનો ઉપયોગ ખેતી કામમાં થાય છે? તો જવાબ છે વિકલ્પ બી બળદ। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, જમીન પોચી અને નરમ કરવા માટે કયું સાધન વપરાય છે? તો એનો જવાબ છે વિકલ્પ ડી હળ। ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 4, પાકની લણણી માટે વપરાતું સાધન કયું છે? તો જવાબ છે વિકલ્પ એ દાતરડું। પાંચમો પ્રશ્ન, ઇલ્લીજ કોના જેવું સાધન છે? તો જવાબ છે વિકલ્પ ડી દાતરડા જેવું। પ્રશ્ન નંબર 6, નીચેનામાંથી કયો પાક જમીનની બહાર થાય છે? બટાટા, ડુંગળી, લસણ કે ટામેટા? તો જવાબ છે વિકલ્પ ડી ટામેટા। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી કયો પાક જમીનની અંદર થાય છે? ઘઉં, બાજરી, ચણા, મગફળી? તો જવાબ છે વિકલ્પ ડી મગફળી। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 8, ખેતરમાં પાકની સાથે બીજું વધારાનું ઘાસ ઉગે છે, તેને શું કહે છે? જવાબ છે વિકલ્પ એ નીંદણ। ત્યાર પછી આગળ 9મો પ્રશ્ન, ખેતર ખેડ્યા બાદ ચાસમાં બીજ કેવી રીતે નાખવામાં આવે છે? તો જવાબ છે વિકલ્પ ડી ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં। ત્યાર પછી આગળ 10મો પ્રશ્ન છે આધુનિક સમયમાં ખેતર ખેડવા કયા સાધનનો ઉપયોગ થાય છે? જવાબ છે વિકલ્પ સી ટ્રેક્ટર। ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે કે વિધાનો ખરા છે કે ખોટા? તે માટે જો વિધાન ખરું હોય તો ખરાની નિશાની અને ખોટું હોય તો ખોટાની નિશાની કરી અને આપણે અહીં વર્તુળમાં દર્શાવવાની છે, બરોબર। પહેલું વિધાન છે કે બીજમાંથી છોડ થાય છે, તો આ વિધાન ખરું છે, તો અહીંયા ખરાની નિશાની આવશે, બરોબર। ત્યાર પછી બીજું વિધાન, પાક સાથે ઉગેલું નીંદણ દૂર કરવું જોઈએ, તો આ વિધાન ખરું છે, તો ખરાની નિશાની આવશે। ત્યાર પછી ત્રીજું, ડુંગળી જમીનની બહાર થાય છે, તો આ વિધાન ખોટું છે, તો અહીંયા ખોટાની નિશાની આવશે। ચોથું, પાક તૈયાર થયા પછી સમયસર લણણી કરવી જોઈએ, તો આ વિધાન ખરું છે। ત્યાર પછી પાંચમું, જમીન ખેડવા હળનો ઉપયોગ થાય છે, તો આ વિધાન ખરું છે। આગળ જોઈએ ત્યાર પછી હવે પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે નીચેના કોષ્ટકમાં તમારા ઘરમાંથી મળી રહે તેવા બીજના નામ લખો। તો અનાજની અંદર ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, ચોખા વગેરે જેવા અનાજના બીજ આપણા ઘરમાંથી મળી રહે છે। ત્યાર પછી કઠોળની અંદર મગ, ચણા, તુવેર, વટાણા અને અડદ। તેલીબિયાની અંદર આવશે મગફળી, તલ, સોયાબીન, એરંડા, સૂરજમુખી। શાકભાજીની અંદર આવશે ટામેટા, કોથમીર, કારેલા, દૂધી, ભીંડા। મસાલાની અંદર આવશે હળદર, મરચાં, ધાણા, જીરું, કોથમીર। ફળની અંદર આવશે કેળા, જામફળ, દાડમ, તરબૂચ, ચીકુ। ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે કે પ્રશ્નોના જવાબ લખો। જેમાં પહેલો પ્રશ્ન છે ખેડૂત ખેતી કામમાં કયા કયા ઓજારોનો ઉપયોગ કરે છે? તો જવાબમાં આપણે લખી શકીએ કે ખેડૂત ખેતી કામમાં હળ, કોદાળી, દાતરડું, પાવડો, ત્રિકમ, ખુરપી વગેરે સાધનોનો ઉપયોગ કરે છે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, તમારી આસપાસ ખેતરમાંથી કયા કયા પાક લેવામાં આવે છે? તો જવાબમાં આપણે લખી શકીએ કે અમારા વિસ્તારમાં મગફળી, કપાસ, મગ, અડદ, સોયાબીન, સૂરજમુખી વગેરે પાક લેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જ્યાં પણ રહો છો તો તમારી આસપાસના વિસ્તારમાં ખેતરમાંથી કયા કયા પાક લેવામાં આવે છે તે પાક અહીં લખવાના છે,
બરોબર. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3 છે, લણણી એટલે શું? તેના જવાબમાં આપણે લખી શકીએ કે કોઈ પણ પાક તૈયાર થયા પછી તેને કાપવાની ક્રિયાને લણણી કહેવામાં આવે છે. ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 4, વાવણી એટલે શું? તો કોઈ પણ પાકના બીજને જમીનમાં વાવવાની ક્રિયાને વાવણી કહેવામાં આવે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5, પાકને સમયસર લણવામાં ન આવે તો શું થાય? તો પાકને સમયસર લણવામાં ન આવે તો પાકેલો પાક બગડી જાય છે અને મહેનત નકામી જાય છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5 જેની સૂચના છે, નીચે આપેલા સાધનોને ઓળખો અને ઉપયોગ લખો. એટલે કે અહીં સાધનોના ચિત્રો આપેલા છે, તે ચિત્રોને આપણે ઓળખવાના છે, તેનું નામ લખવાનું છે અને ત્યાર પછી તેનો ઉપયોગ લખવાનો છે. સૌથી પહેલું ચિત્ર અહીં આપેલું છે પાવડો તેનું. તો એનો ઉપયોગ છે કે જમીનને ખોદવા અને માટી ખસેડવા થાય છે. ત્યાર પછીનું ચિત્ર છે કલ્ટિવેટરનું. તેનો એના ઉપયોગમાં લખી શકાય કે જમીનને ઉપર નીચે કરવા અને ખેડવા તથા નીંદણ દૂર કરવા માટે. ત્યાર પછી છે રોટાવેટર, જમીનનું ખેડાણ કરવા, માટી અને દેશી ખાતર ભેળવવા, સમતલ કરવા માટે. ત્યાર પછીનું ચિત્ર જે છે તે છે દાતરડાનું ચિત્ર, પાકની લણણી કરવા માટે અને નિંદામણ દૂર કરવા માટે તેનો ઉપયોગ થાય છે. મોલ્ડબોર્ડ હળ, જમીનને ઊંડે સુધી ઉથલાવવા અને માટીને ઉલટાવી નીંદણ નિયંત્રણ કરવા તેનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે થ્રેશર. તો એના ઉપયોગમાં આપણે લખી શકીએ કે થ્રેશરનો ઉપયોગ પાકમાંથી બીજ અને દાણા અલગ કરવા માટે થાય છે. ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 6 જેની સૂચના છે, તમારી આસપાસના એક ખેડૂતની મુલાકાત લઈ નીચેની માહિતી મેળવો. તો તમે જે વિસ્તારમાં રહ્યો છો ત્યાં તમારી આસપાસ રહેલા કોઈ ખેડૂત હોય તો તેની મુલાકાત લઈ અને તમારી આ માહિતી જે છે તે લખવાની છે. પહેલું છે ખેડૂતનું નામ. તો અહીંયા તમારે ખેડૂતનું નામ લખવાનું છે. અહીં લખેલું છે મગનભાઈ સાવલિયા. બીજું, ખેતરમાં કયો પાક વાવ્યો છે? તો અહીં છે કપાસ. ત્રીજું, ખેતી માટે બીજ ક્યાંથી લાવ્યા? તો નજીકના એગ્રોમાંથી. ચોથું, પાકમાં કયા કયા ખાતર નાખ્યા? તો ડીએપી, યુરિયા, એનપીકે. પાંચમું, પાકમાં કઈ કઈ દવા છાંટી? તો નીંદણનાશક, ગુલાબી ઈયળોની દવા. છઠ્ઠું, નીંદણ દૂર કરવા શું કરવામાં આવ્યું? તો નીંદણનાશક દવાનો છંટકાવ દાતરડી વડે અને રાપ વડે દૂર કર્યું. ત્યાર પછી આગળ સાતમું, પાક તૈયાર થયા પછી તેને કેવી રીતે લેવામાં આવશે? તો હાથથી વીણીને. ત્યાર પછી આઠમો પ્રશ્ન છે, પાક વાવતા પહેલાં ખેડૂતે શું શું તૈયારી કરી હતી? તો હળ વડે ખેડીને જમીન તૈયાર કરી, ટ્રેક્ટર વડે સમતલ કરી ચાસ નાખ્યા, છાણિયું ખાતર ઉમેર્યું. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે, વાવણીથી લઈ લણણી સુધીની આખી પ્રક્રિયા લખો. તો જમીન તૈયાર કરવી, બીજની વાવણી કરવી, ખાતર નાખવું, પાણી આપવું અને લણણી કરવી. વિદ્યાર્થી મિત્રો, આ દરેક પ્રશ્નોના જવાબ તમારે તમારી નજીકના કોઈ ખેડૂતની મુલાકાત લઈને ત્યાર પછી તેને આ પ્રશ્નો પૂછીને આ જવાબ લખવાના છે. બરોબર. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 7 જેની સૂચના છે કે નીચે આપેલી ખેતર ખેડવાની બે રીત વચ્ચે શું તફાવત છે તે લખો. તો અહીં તફાવતમાં સૌથી પહેલાં આ જે ચિત્ર છે તેની નીચે અહીં લખીએ કે ખેતર ખેડવાની પરંપરાગત પદ્ધતિ છે. ત્યાર પછી સામે જે ચિત્ર ટ્રેક્ટરવાળું છે તેની નીચે છે કે ખેતર ખેડવાની આધુનિક પદ્ધતિ છે. ત્યાર પછી બીજો તફાવત, અહીં હળ અને બળદનો ઉપયોગ થાય છે જ્યારે ટ્રેક્ટર અને સાંતીનો ઉપયોગ થાય છે. ત્રીજો તફાવત, જમીન ખેડવામાં વધુ સમય લાગે છે જ્યારે જમીન ખેડવામાં ઓછો સમય લાગે છે. ચોથો તફાવત, શરૂઆતમાં ખર્ચ ઓછો થાય છે જ્યારે શરૂઆતમાં ખર્ચ વધારે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 4 વિષય પર્યાવરણની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 14 રાજુનું ખેતર તેના તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે.
વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.